જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. આપણે જઈ રહ્યા છે ગામની અંદર. આપણે નીકળી ગયા છે ઘરથી. આવી ગયું બાઇક પણ આવી ગયું ને ભાઈબંધ પણ આવી ગયો. મળીએ ગામમાં આપણે પહોંચી ગયા છીએ. પાછળ આવે છે આપણા ભાઈબંધો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. બાઇક આવી રહ્યું છે. ફાઇનલી ગાઈઝ આપણે ગામમાં આવી ગયા છીએ. ત્યાંથી જવાનું છે આપણે કેવી જગ્યાએ તમને ત્યાં જઈને બતાવીશું. થોડી વારમાં ત્યાં પહોંચી ગયા. આપણે પહોંચી ગયા છીએ વાળનાથની મંદિરની અંદર. આજે છેલ્લો સોમવાર તો શ્રાવણનો. આપણે શ્રાવણ ભરવા પહોંચી ગયા છે. સોમવાર છેલ્લો. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા. દર્શન પણ કરવાના છે. તમને ત્યાં જઈને લોકેશન પણ બતાવું કેવું છે. જો હર હર મહાદેવ. આપણે એન્ટ્રી અંદર લઈ લીધી છે. અંદર તો ખૂબ ભીડ હતી, ટ્રાફિક ફૂલ હતી. તે છતાંય આપણે પહોંચી ગયા છીએ તમને બતાવવા માટે કેવું લોકેશન છે. જરૂર એકવાર થરા આવો તો જરૂર વાળનાથની અંદર દર્શન કરવા આવજો તમે. આપણે ફાઇનલી દર્શન કરી લીધા અને જવાનું હતું બહારે બાજુમાં બીજા મંદિરે. કેવો વ્યૂ છે પણ ચેક કરી લેજો. ફાઇનલી આપણે બધા દર્શન કરી લીધા. ભાઈબંધ ફોટો પાડતો હતો, ફોટો પણ પાડી લીધો. આપણે ફોટા પણ ઘણા બધા પાડ્યા અને વિડીયો ઉતાર્યો અને એક રીલ પણ બનાવી લીધી છે, જે તમને ઇન્સ્ટાગ્રામની અંદર જોવા મળશે. આપણે નીકળી ગયા બહાર. ફાઇનલી આપણે બહાર આવી ગયા મંદિર પાછળ. ત્યાંથી જઈએ ઓલી મકા નાના મંદિરે પણ દર્શન કરવાના હતા. ફાઇનલી આપણે નાના મંદિરે પહોંચી ગયા. શિવલિંગ છે અહીંયા બાજુમાં, શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ પણ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અહીંયા. જ્યાં શિવલિંગ પણ છે અને ગણેશજીની મૂર્તિ છે. પછી સાઈડમાં હનુમાન દાદાના મંદિર પણ જવાનું છે. ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરના દર્શન કરી લીધા. જુઓ કેવો વ્યૂ છે. તો ફાઇનલી આપણે નીકળવાના છીએ અત્યારે બહાર. ગેટે આવી ગયા આપણે. ગેટેથી જોઈ લો છેલ્લી વાર. આપણે નીકળી ગયા બહાર. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ થરાની બજારમાં જવા માટે. ફાઇનલી થરાની બજારમાં પહોંચી ગયા પણ ટ્રાફિક